આજ તો ભૂખ લાગી છે. આજ તો કોઈ નિશાળિયા ના આયા ને હું શું કરું? હા ના એ તો મેડમ છે. હવે શું કરું? મારે પહેલા વાંઢાને કેવા આ દરવાજો ખુલ્લો પડ્યો છે, આ અડધા રૂમ ના દરવાજા ખુલ્લા છે, આ સિક્યોરિટી ગાર્ડે તારું દીધું હશે કે નહીં? આ ચોર નથી આવી ગયા ને, અને કોઈ નિશાળીએ નથી દેખાતા. આજ કેમ બધાને આટલું મોડું થઈ ગયું અને તારું નથી દીધું દરવાજાને? લાઈ જો ને આગળ જઈને કોઈ ખેક નહીં જોઈ આવું. અહીંયા કોણ બેઠું છે? કોણ છે? લે અહીંયા તો કોઈ નથી. આ ધોરા દીએ ભૂત નું થયું હોય ને. આ નિશાળમાં તો મેં કોઈ દિન ભૂત ભર્યું નહીં. લાઈ જોઈને જોવા દે તો કોઈ નિશાળિયા નથી આવી ગયા ને, ઈ બેઠા હોય તો શી ખબર. ઓલી મેડમ દેખી નહીં જોવે તો હારું, નકરી હને બીજાને કહી દીશે ને તો મને શિકારે ખાવા નહીં મળે ને ખાવામાં પહેલા બોલાય એનો જ શિકાર કરવો હે હવે. હો હા મારો ભાઈ ગયો છે. આ શું કહેવાય? હાથ વાગે હે. આ કાટલું આ લે લો માર ભાઈનો શા હોય જોઈશે. તું ન્યા શું કરે? તને હું હમણાં કોક પટ્ટાવાળા જેવો આવ્યો ને પીણાય ચડી ગયો. તે હવે બેઠો ઉતર, હવે રાહ કોઈ નથી. એ એક મેડમ આવી છે આ કણે. હા અપર્ણા આવી ગઈ. હા મને હું બેઠી હતી ને તે આવી તો હું હારું કર્યું કાયો કા ભાગી જાય. આ થોડા આપડા આ ભઈ જાય ને આપણને દેખી જશે ને તો ઈનો આપણને આપણે ઈનો શિકાર કરવો છે. મેડમ નો ન કરવો છે. આપણે આ લગાઈ દે. હા નિશાળે કામ થશે ને નિશાળે રૂપા લેવા હે. હાલ આ શાય કોઈ છોકરાય નથી, સિક્યોરિટી ગાર્ડ નથી, અને આ બધે દરવાજા ખુલ્લા પડ્યા. તો આ શા જો છે સિક્યોરિટી ગાર્ડ? આજ તો આવે એટલે નોકરી માંથી કાઢી જ વારવો છે. અને ઉયા કોક છોકરું હતું, ઈ કોણ હશે? મને તો એના ઉપર જ શક જાય. મને લાગે કે હું હશે કોક છોકરું હશે. હવે મને રૂમ કે જવા દે, એક રૂમ ખુલ્લો છે તો સિક્યોરિટી ગાર્ડ ને તાર કાઢી જ વારવું. ક્યાંય કોઈ છોકરા નથી સિક્યોરિટી ગાર્ડ. અને આ બધી તો તારા દીધા છે. આ એક ને તારું ખુલ્લું છે. આ ખાલી આપડી દીધી છે તો કોણ આવ્યું છે? અડધામ તારા દીધેલા ને અડધામ નથી દીધેલા. લાઈ જોઈને મને આમ બીજા રૂમ કે જવા દે. અલી ડોશી, હું અહીંયા તું શું કરેસ? હું દાખલ લેવા આવ્યો. આ તારું બાપા કાંટારું ખલ નો લેવા હાથમાં લાગી જાય. આ ઓલી ગાયું નહીં ખાય? હા ગાયું આ નો ખાય. નો ખાય. અને તને શું કહું, તું હવારમાં કઈક કેતી હતી એમાં નિશાળ જાવું. એલી ભલામણી આટલી ઉંમરે ભણાય નહીં તારું ડોહું? ના ભણવું છે. આનું શું કરું? તા 60 વર્ષની થઈ ગઈ થઈ, તને તારા મા બાપે ભણાવી નથી? અહીંયા શું તારા બાપા ને મને ભણાવવા જ ખોટી છે? શું આનું હવે કરવું? આવા જ છે હો આ દુનિયામાં. આવા ન હોય હાલે કેમ? હવે શું કરવાનું? એલી પણ છોકરી છે ને તો તું ભણીશ કેમ? દુકાને જ લઈ આવો. એલી તો એમ કર, તું અહીંયા ના રે તો હું ઘરે દુકાને સોપડી લઈ દઉં તો? હા તો હાલ ઘરે આવ્યો. અને તો એમ કરજે, તારું નામ ને હજુ આવડી જાય ને એવું ભણજો કાંઈક. હાલ તો હું ઘરે સોપડી લેતો આવું. હજી ઓલો આવ્યો જ નહીં. દુકાન જો એક બીજે સાઈડ જો હે. હવે તો સારું. એલી આવી સોપડી ત્યાં કીધી હતી? હા પેન્સિલ લાવ્યા. એલી પેન્સિલ તો હવે ભૂલાઈ ગયો. હવે એમ કર ન્યા હે ને બેન ને કીજે એક પેન્સિલ દીશી. એ હો. અને આમ જો આમ કોક છોકરા આવતા એના જઈએ ને તને આવી ગઈ દીને કોક ગાંડી ગણ છે. ના તમે આવો ને મને ન રાખો. અરે નો અવાય તારું ડુનિયા એમ કે શું આવ્યો?
ના લો હાલ એમ કરીને તું આજનો દી જા, હું કાલ તને પાછી મૂકવા આવી છો. હો અને આમ જો આમ છોકરા ગમીને જતા ને અહીંયા હાલી જાય ત્યાં પૂછે ને તો કે હું કોઈ ભણવા નથી ગયા ને એટલે સાહેબ કે હું ભણવા આવી તો હાલ તો તું જા ને હું આમ હાલ્યો જાવ હવે. એ બોલ ઓયા તો કોઠી પડી લાગે હે, ઓલા કાજલ બે લ્યા ને આવી ગયા હે બે બોલ. ઓલું કોણ આવે છે કઈક કોઠે ડોસી જેવું હાડી પહેરી છે એ બોલો. ઓલી ડોસી દેખું કોટ છે હાડી પહેરી બોલવા વાળી લાગે. એ ડોસી તું ક્યાં જાય? એ ડોસી નું કીધું હું ભણવા આવી હોઉં. એ ડોસી તું ડોસી થઈ ગઈ તોય તારે ભણવું છે? હા બેન તને નિશાળમાં રાખશે લઈ ભગાવીને બહાર કાઢશે. ના કાઢે તો હાલ હવે આ રૂમ છે. આપણે ઉભા રહ્યા નીકળ્યા એટલે તરત આપણે એમ ઝપટી શિકાર બનાવી લેવો હે. ઘડી કાંઈ ધ્યાન રાખી હોય તો શિકાર હલાવી મજા આવી જાય. હાલ બોન આપડે થોડા કામ રહી જાય કાપડના ભારી દેશે ને તો વહી જશે. હાલ હાલ આમ છે આપણે આટો ફરશું શિકાર બનાવી લેવો હવે. એ ગાડી તને બે રાખશે તો ખરા ને? મને રાખશે. લાભ સડાયું છે? ના તો બેન તો કાલ રાખશે. કાલ હે દાખલો લઈને આવજે એટલે તાર લાભ સડી જાય. ના પેલા તમારી મેડમ મને ભણાવશે. ભણાવે તો કાલ દાખલો લાવજે નકર પછી ધીરે વહી જાય છે. ના મારે અત્યારે આવું છે. આ નિશાળે કેમ હજી કોઈ દેખાતા નથી? 11:30 વાગી ગયા. આ હવે કોક દેખાય છે લાગે છે નિશાળિયા દાવે છે. આટલું મોડું કાઢ્યું એ બેન અમે તો વેલા ગયા હતા પણ આ ડોશી કે વારે આવું છે એના વાતે રહ્યા અમારે મોડું થઈ ગયું. ઈ નહીં ભણાવું તે ઈ તો કે બેન અમે ભણાવ્યું છે આજનો દી ભણાવીશ. દાખલો લાવીશ ને તો કાયમ ભણાવીશ નકર આજ એક દી ભણાવું દાખલા વગર નકર દાખલો લઈને આવજે કાઈ. એ હા હાલો બેસ જાવ. બેન હવે બેસ તો આપ તો બધી જાવ એક જ ટેબલ લઈને બી આવો. એ બેટા આ ઘરે તો ડોહર્યો ને ઈ મને ખાટલા માથે બેહાડે. અહીંયા તો કેવા ટેબલ માં બેહાડશે. હું સહી કરી લખું ને નામ બાપ લખી આપું ને એવા મને ભણાવજો. હવે તો તમારે હે ને આ પક્ષીના નામ પાકા કરવાના હે બધાય પેલી મેરે પાકા કરવાના એક ભલે એક આવડી ગયું એમ નહીં આ બધાય આવડે ને લેન તો લેન બોલો. હાલો પેલા મોર પછી પોપટ પછી કબૂતરી બોલો બધા. હાલો પી ઈ એસ ઈ નહીં ખાલી મોર પોપટ બોલ પોપટ કબૂતર બુલબુલ
જો અહીંયા એક ફૂલવાડી છે લાઈ જા નિશાળે મોટી છે ના બીક એવી લાગે લાય ગરવે રેલી પેલા ઓલી જો બહાર કી આવે હા બો નાની બાર ચાલનો શિકાર કહું હું આ ઈનો કરવો જ છે મને ફૂલોડા લેવા આવતી છે હા ઈ ફૂલડા કેટલા હે મને ફૂલડા બહુ જ ગમે છે એને આપણે પકડીને ફૂલડા ઊંઘીને ખાવી છે હો બો મને ફૂલોડા લેવા આવે ને તો ફૂલોડા લેજો તો પકડી ચાલે મને આપણે બી હાલી વાય દે જાવ ઉયા એક ફૂલવાડી લાગે લાયાથી ફૂલ લઈ આવ આ શું બેઠું હે લાય તો આ તો ભૂત છે લાય ભાગવા દે એટલે ફૂલ લઈ જા ભલા ધોળે વહી ગઈ હવે ઈ શિકાર હાથમાં ને આ બીજો એક શિકાર હાથમાં જ નહીં આવે ઈ બો એક જ નિશાળ ઘણું આવે હે પેલા ના ઈ તો એટલા છોકરા આવે છે યો કેટલા તો હાલ આપણે પાછા વહી જાવ એમ જન્મ કરી તો રોટલી લઈને આપણને મારશે એટલે આપણે ઓઈથી જ્ઞાન હંતા હોય ખબર પડી જાય છે તો આપણે એને આઈ કરી જાય હાલ એટલે તાર માં ચડવું હે હું પેલા ચડી જાઉં હું તો ચડી જાય તાર ને ચડવું મારે ન છોડું હું દઈ શકતી ન જાવ ખીલાવતો પેલા શિકાર આવે ને એટલે મને કીજે હું આ ઠેકડો મારીને પકડ લઈ ઓ બોલ તો દેખાતું જ નથી બોલ હમણાં રિસર્ચ પર આવશે ને અને બધા છોકરા ખાવા દે ને ત્યારે તેને કેટલા પકડ દો પેલા વિશેષ એટલે શું કહેવાય બધા ખાવાનું જાય ઈનું આપણા જેવું ખાઈ માસ ને મોય નથી ઈસા રોટલા ખાય દૂધ